અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો અને વરસાદના કારણે ખેડૂતોની આશા ઉપર પાણી ફર્યું છે। ત્યારે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થતા સહાયની માંગ કરવામાં આવી છે। કેવી પરિસ્થિતિ છે, જોઈએ ખાસ અહેવાલમાં। હવામાન વિભાગની આગાહી પ્રમાણે અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો। ત્યારે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની આશા પર પાણી ફેરવાઈ ગયું છે। મેઘરજ તાલુકામાં ખાબકેલા અચાનક કમોસમી વરસાદને કારણે મગફળી અને સોયાબીનના પાકને ભારે નુકસાન થયું છે। ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થતા સમગ્ર વિસ્તારમાં નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે। मेरे खेत में सोयाबीन और मफली और कपास बहुत नुकसान हुआ है। पानी भी सोयाबीन में भीग गए और मफली में भी पानी भीग गया और कपास भी नीचे नीचे सो गया है, तो पानी मेरे गांव में बहुत नुकसान हुआ है। खेती में सोयाबीन मूंगफली में पानी फिर गया है और बहुत नुकसान हुआ है। कपास वगैरह में बहुत नुकसान हुआ है और खेती में भी पानी भर गया है। मूंगफली में और सोयाबीन में और कपास में भी पूरी भरपाई से पानी भर गया है। તાલુકાના ગ્રામ વિસ્તારમાં ભારે વરસાદ પડતા અંતરિયાળ ગામડાઓના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। અનેક ખેતરોમાં પાક સંપૂર્ણપણે પલળી ગયા છે, જ્યારે મગફળી, સોયાબીન અને કપાસના પાકમાં સડવાની સ્થિતિ પણ સર્જાઈ ગઈ છે। અમારે મોગા ભાવનું બિયારું લઈ જવાયું હતું, હવે 1700-1800, હવે મગફળી હતી 3000ની, મકાઈ હતી 1700-1800ની, બધું નિષ્ફળ ગયું છે। હવે બધું કાલથી વરસાદ ચાલુ થઈ ગયો એટલે બધું બીજું ઉગી ગયું ને બીજું તરી ગયું ને બીજું બગડવા માંડ્યું ને એવું થયું છે। એટલે અમારે સરકારની નિયમથી એક જ છે કે અમને કોઈ પણ રીતે સર્વે કરી અને થોડી ઘણી સહાય રૂપ થઈ તો એના માટે સારું છે। હવે વાડીને તૈયાર કરી નાખ્યું અને મૂઢામાં આવેલું ગઈકાલથી વરસાદ બહુ ભારે પડવાથી અમારું સોયાબીન ખરાબ થઈ ગયું। હવે મગફળી, મકાઈ તમામ પાક નિષ્ફળ ગયો છે। હવે કપાસ, હવે અમારી માંગ તો એ જ છે કે સરકારે અમને થોડીક મદદરૂપ છે ને વળતર આપ્યું હોત તો બહુ સારું હતું। જ્યારે ખેડૂતોએ આખું સિઝન મહેનત કરીને પાક તૈયાર કર્યો હતો, પરંતુ અચાનક પડેલા વરસાદે આખી મહેનત પાણીમાં ફેરવી દીધી છે। ત્યારે સરકાર તાત્કાલિક વળતર જાહેર કરીને રાહત આપે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે। અમિત ઉપાધ્યાય, મંતવ્ય ન્યૂઝ, મેઘરજ।